નમસ્કાર. દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ. ઉત્તર કોરિયાએ અમેરિકા પર પરમાણુ બોમ્બ ઝીકવા અત્યાધુનિક મિસાઇલ બનાવી. પેન્ટાગોનનું રેડ એલર્ટ. દરિયાપુરમાં કોર્પોરેશનની દાદાગીરી વગર નોટિસે 100 જેટલા દબાણો અને ઝૂંપડા પર બુલડોઝર ફેરવ્યું. કેન્દ્ર અને કિસાનો વચ્ચેની એમસીએસપી સહિતની માંગ મુદ્દે મળેલી બેઠક અનિર્ણાયક રહી. દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે તિરાડની અટકળો તેજ. બેઠકમાં ગેરહાજર રહ્યા નાયબ મુખ્યમંત્રી. છત્તીસગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ. 10 નગર નિગમમાં કમળ ખીલ્યું. કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરબદલ. ગુજરાતના 2 દિગ્ગજ નેતાઓની બાદબાકી. તંત્રી લેખ. દેશભરમાં એટીએમમાં કેશ મેનેજમેન્ટ કરતી ટોચની કંપની એજીએસ ભારે દેવાને કારણે ફડચામાં જવાની અણીએ. ચિંતામુક્ત થઈને જુસ્સા અને જોશ સાથે નિવૃત્તિ માણવા માટે કાળજીપૂર્વક અને શિસ્તબદ્ધ રિટાયરમેન્ટ પ્લાનિંગ જરૂરી. ઉડાન. જાણવા જેવું, વાંચવા જેવો લેખ. પ્રવીણા કડકિયા, અમેરિકા. કથાની કથની. વાર્તાનું નામ છે સ્પર્શ. લેખિકા વસુધા ઇનામદાર. સમજવા જેવી અને જાણવા જેવી વાર્તા. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.